ઓકે ગાઈઝ, એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમારી સામે છે એક ક્વેશ્ચન કે જે નિક્રોમથી બનેલા ગરમ કરવા વપરાતા આવતા તારમાં તમને વોલ્ટેજ સૌથી પહેલા આપી દેવામાં આવ્યો છે ને એ વોલ્ટેજ છે 230 વોલ્ટ, બરાબર, કે આની સાથે એને કનેક્ટ કરેલો છે, બરાબર. પ્રારંભમાં જે પ્રવાહ છે એટલે કે I1 પ્રવાહ તમને આપી દેવામાં આવ્યો છે, બરાબર, 3.2 એમ્પિયર ખેંચે છે અને અમુક સમય બાદ એ પ્રવાહનું મૂલ્ય I2 તમને આપી દેવામાં આવ્યું છે, 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. ઓરડાનું તાપમાન, બરાબર, તમને સૌથી પહેલા T1 આપી દેવામાં આવ્યું છે, દેટ ઇઝ 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો સ્થાયી તાપમાન કેટલું હશે એટલે કે તમને T2 શોધવાનું કીધું છે, બરાબર. અને તમારી પાસે સંકળાયેલ જે તાપમાન ગુણાંક જે છે આલ્ફા, એની કિંમત તમને જે છે એ અગેન આપી દેવામાં આવી છે. તમે કહેશો કે સર અહીંયા તો હવે અવરોધ આપ્યો નથી, શું કરશું? તો કે ભાઈ બહુ સિમ્પલ છે, તમને અવરોધ નથી આપ્યો તો જે ઇક્વેશન તમને આવડે છે, સર અમને તો માત્ર ને માત્ર એક જ ઇક્વેશન આવડે છે જે તમે લખાયું હતું, કયું? તો કે R ઇઝ ઇક્વલ ટુ R નોટ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા, શું લખાયું હતું? T માઇનસ T નોટ. ઓકે, કઈ વાંધો નહીં, આ તો ખબર છે ને. તો આ ઇક્વેશનને તું આ રીતે ના લખી શકે. અંતિમ છે તો એને હું R2 કહી દઉં, પ્રારંભિક છે તો એને હું R1 કહી દઉં, ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા શું છે તો કે T2 માઇનસ T1 કહી દઉં. હા સર, આમાં વાંધો નથી, અમને વાંધો નથી, આ લખી શકાય. પણ સર હવે અવરોધ તો આપ્યા નથી ને. સર અવરોધ તો હજી નથી આપ્યા, શું કરશું? અરે ભાઈ, અવરોધ ના આપ્યો હોય તો કાંઈ નહીં, ઓહમના નિયમ લાગુ પાડ ને. ઓહમનો નિયમ તો આવડે જ છે ને. ઓહમનો નિયમ શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR, તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I, આ તો ખબર જ છે ને. તો હા સર, એ ખબર છે. તો ભાઈ સર અહીંયા V1 V2 શું લખવાનું? અરે ભાઈ V1 V2 કાંઈ નહીં લખવાનું. કેમ? કારણ કે ભાઈ તે જેની સાથે આ જે તારને જોડેલો છે એના જે વોલ્ટેજ છે એ તો અચળ જ છે ને, માત્ર પ્રવાહ બદલાણો છે, વોલ્ટેજ તો અચળ જ છે ને. ઓકે સર, તો આના માટે આપણે લખશું V ના છેદમાં I2 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I1 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા, શું લખશું? T2 માઇનસ T1. ચલો ડન. ચલ, બંને બાજુથી V તો જો કેન્સલ આઉટ થઈ ગયા, બરાબર. I1 ને ઉપરની બાજુ ગુણાકારમાં લઈ જા, I1 ને ઉપરની બાજુ ગુણાકારમાં લઈ જા તો I1 ના છેદમાં શું આવશે? I2 ઇન્ટુ બ્રેકેટ શું આવશે તો કે સીધું ઇન્ટુ બ્રેકેટ શું કામ, આપણે સીધું જ લખીએ ને, 1 પ્લસ આલ્ફા શું આવશે? T2 માઇનસ T1 આવું આવી જશે. ચલો ડન. હવે આને સિમ્પલ હજી થોડું સાદું રૂપ આપું તો અહીંયા આવી જશે I1 અપોન I2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1 આવી જશે. ઓકે સર, આ પણ ખબર પડી ગઈ. તો બસ હવે આને હું શું કરીશ તો કે આને સાદુરૂપ આપતા, આનું સીધું સિમ્પલ સાદુરૂપ આપતા હું અહીંયા I1 માઇનસ I2 ના છેદમાં I2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આલ્ફા ઇન્ટુ બ્રેકેટ શું આવશે તો કે T2 માઇનસ T1 આવી જશે. ચલો ડન. ભાઈ હવે તો આવડે કે ના આવડે? તમારે શું જોઈએ? T2 માઇનસ T1 અને સૂત્રનો કરતા બનાવું તો T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ શું હતું તો કે I1 માઇનસ I2 ના છેદમાં I2 ઇન્ટુ આલ્ફા, એ ગુણાકારમાં આવી જશે, છેદમાં ગુણાકારમાં, બરાબર. તો પહેલા આટલાનું સાદુરૂપ આપો અને એમાંથી પછી T2 ને સૂત્રનો કરતા બનાવી દો. જો તમે T2 ને સૂત્રનો કરતા બનાવીને જવાબ લાવશો, બરાબર, તો તમારો જવાબ જે છે એ આવશે 867 ડિગ્રી સેલ્સિયસ આન્સર આવી જશે. ચલો ડન. અગેન આઈ રિપીટ માય સેલ્ફ, કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. ચલો ડન. હું તમને કેલ્ક્યુલેશન સુધી પહોંચાડી દઉં છું, ફાઇનલ ઇક્વેશન લાવી દઉં છું. અહીંયા મારું તમને કોન્સેપ્ટ ક્લિયર કરવાનું કામ પૂરું થઈ જાય છે. એક વખત તમારી પાસે આ આન્સર આવી જાય, બરાબર છે, એક વખત તમારી પાસે આ એકચ્યુઅલી ઇક્વેશન આવી જાય પછી તો એની અંદર જવાબ કિંમતો મૂકીને આન્સર લાવવાનું કામ તમારું. ચલો ડન. અગેન કોન્સેપ્ચ્યુઅલ બેઝ સારો ક્વેશ્ચન છે, થોડી ઘણી ગણતરી જે છે એ સમજવાની જરૂર છે, બાકી મારા માટે એકદમ હલવો. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? ગાઈઝ એક વસ્તુ સમજી લો કે તમે એવું કહેશો કે સર તમે તો ભણાવો છો એટલે આવડે, એવું નથી, પ્રેક્ટિસ કરવાથી આવડે. એક વખત સમજી લો, ફિઝિક્સના કોઈ પણ સમ છે, બરાબર, એટલીસ્ટ 2 થી 3 વાર ગણાવવા જોઈએ, તે તમારો કોન્ફિડન્સ લેવલ વધારશે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ? ખબર પડે છે? તો ગાઈઝ એક વખત નોટ ડાઉન કરી લો અને ખાસ કમેન્ટ કરીને જણાવો કે તમને જે દાખલાઓ છે એ કેવા લાગે છે, ઇઝી લાગે છે, થોડા ઘણા અઘરા લાગે છે, તમને સમજવામાં કેવું લાગે છે, ખાસ કમેન્ટ કરીને જણાવો ગાઈઝ. ચલો ડન. તો આટલો દાખલો નોટ ડાઉન કરી લો, એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીશું ગાઈઝ.